ગઢડા નગરપાલિકા ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ, આવતીકાલે મતદાન. ગઢડા નગરપાલિકાની આવતીકાલે યોજાતી ચૂંટણી માટે વહીવટી તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ચૂંટણી પ્રક્રિયાને સુગમ અને પારદર્શક બનાવવા માટે વહીવટી અધિકારીઓએ ઈવીએમ મશીન, મતદાન કુટીર અને અન્ય ચૂંટણી સાહિત્યનું વિતરણ કરી દીધું છે. મામલેદાર કચેરી ખાતે ડીએસપેસિંગની કામગીરી પણ સફળતાપૂર્વક હાથ ધરાઈ છે. ગઢડા નગરપાલિકામાં કુલ 21,128 મતદારો રજીસ્ટર્ડ છે, જેમને માટે 23 મતદાન બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. આમાંથી 12 બૂથ સંવેદનશીલ ગણાય છે, જ્યાં વધુ સુરક્ષિત પરિસ્થિતિઓમાં મતદાન યોજાશે. ચૂંટણી પ્રક્રિયાને સંચાલિત કરવા માટે 141 કર્મચારીઓને ફરજ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં નગરપાલિકાની 24 બેઠકો માટે ઉમેદવારો સ્પર્ધા કરશે. વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ અનિયમિતતા ટાળવા માટે સખત પગલાં લેવામાં આવ્યા છે. મતદાન કેન્દ્રો પર સુરક્ષા અને નિયંત્રણ જાળવવા માટે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને સક્રિય કરવામાં આવી છે. આવતીકાલે યોજાતી આ ચૂંટણીમાં મતદારોની સક્રિય ભાગીદારી અપેક્ષિત છે. વહીવટી અધિકારીઓએ મતદાન પ્રક્રિયા દરમિયાન સરળતા અને પારદર્શકતા જાળવવા માટે તમામ જરૂરી પગલાં લીધા છે. મતદાનની તારીખ, સમય અને મતદાન કેન્દ્રોની માહિતી મતદારોને પહેલેથી જ પ્રદાન કરવામાં આવી છે. મતદાન કેન્દ્રો પર સવારના 7 કલાકથી સાંજે 6 કલાક સુધી મતદાન યોજાશે. ન્યૂઝલેન્ડ ગુજરાતી, ગઢડા. ગઢડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અન્વયે આજ રોજ અમે ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવાના છીએ. અમે તમામ સ્ટાફને પૂરતી તાલીમ આપી છે તથા આજે ડિસ્પેચિંગમાં અમે તમામને તમામ વૈધાનિક, બિનવૈધાનિક સાહિત્ય તથા ઈવીએમની ફાળવણી કરવાના છીએ. હવે વાત કરીએ તો આપણે ગઢડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં કુલ 7 વોર્ડ હતા અને તેની 28 બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી, પરંતુ વોર્ડ નંબર 1 બિનહરીફ જાહેર થયો છે. વોર્ડ નંબર 2 થી 7માં હરીફાઈ છે. આપણે કુલ બૂથ 23 છે, તે પૈકી અમે ઝોનલ રૂટ 3 ફાળવ્યા છે, રિઝર્વ ઝોનલ 1 રાખ્યા છે. મતદાન મથકો અમારે સંવેદનશીલ 12 છે. ટોટલ બીયુ અને સીયુની 23 ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી છે. ટોટલ આપણે પોલિંગ સ્ટાફ 141નો છે, જેને આજે અમે ગઈકાલે પણ સૂચના આપી દીધી છે અને આજે અમે એને સૂચના આપશું અને સાહિત્ય તથા ઈવીએમની ફાળવણી કરશું. તથા ગઢડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં આપણે કુલ મતદારો, પુરુષ મતદારો છે 10,850, સ્ત્રી મતદારો છે 10,277 અને એક અન્ય મળી કુલ મતદારો 21,128 થાય છે. આવતીકાલે 16/2/2025ના રોજ મતદાન યોજાનાર છે તથા મતદાન પૂર્ણ થયેથી રિસીવિંગ સેન્ટર તરીકે અમે કમલમ હોલ, ગઢડા નગરપાલિકાનો જે હોલ છે ત્યાં રાખવામાં આવ્યો છે તથા તારીખ 18/2/2025ના રોજ મતગણતરીનું સ્થળ પણ કમલમ હોલ ગઢડા ખાતે છે, જેનો સમય સવારે 9 વાગ્યાથી શરૂ થશે.